આ તરફ ધારાસભ્ય અનંત પટેલે એક બાદ એક યાત્રા યોજી રહ્યા છે। નર્મદામાં પણ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાતિના દાખલા સહિતના જે નિયમો છે તેને લઈ નર્મદાના સાગબારા ખાતે ન્યાય યાત્રાનું આયોજન થયું હતું। આદિવાસી સમાજના સમર્થનમાં ન્યાય યાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજની જળ, જંગલ અને જમીન બાબતે ખેડૂતોની ખાતર માટે પડતી મુશ્કેલી બાબત અને સમાજના પ્રમાણપત્રો સમયસર નથી મળતા તે બાબતે રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું। જો કે સાગબારાના મામલતદારે પોતાની ઓફિસમાંથી બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું અને સરકારમાં વાત પહોંચાડીશું તેવું પણ કહ્યું। આદિવાસી સમાજના પ્રમાણપત્રો લેવા માટેની ખૂબ તકલીફ પડતી હોવાનું જાણકારી મળી અને ત્યારબાદ અહીંની જંગલ જમીનના પ્રશ્ન કે જંગલ ખાતાવાળા દ્વારા અહીંના દાવેદારો ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે, પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે। તેમજ સાગબારા ગ્રામ પંચાયતના પડતર પ્રશ્ન લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી સીધી ને સટ છે કે આદિવાસી સમાજના પ્રમાણપત્ર વહેલી તકે અને સરળતાથી મળવા જોઈએ।